આજે આપણે જવાનું છે એરપોર્ટ, હિથ્રો એરપોર્ટ જવાનું છે ટર્મિનલ 2માં. તો આ બેકગ્રાઉન્ડમાં જે ઘર તેમને અહીંથી પિકઅપ કરવાના છે અને આપણી ગાડી ત્યાં આવી ગઈ છે અને જશું 5 જણ છે આજે ને ગુજરાતી છે આપણા ખાસ ઓળખીતા છે, તેમને ડ્રોપ કરવાના છે અને જોજો એન્ડ સુધી વિડીયો મળશે તો બનાવશું અને એન્ડમાં એરપોર્ટ સુધી જશું. પણ પાર્કિંગને એરપોર્ટની અંદર નહીં જવાના, સીધું ડ્રોપ અપ કરીને નીકળી જવાના છે સ્ટ્રેટ ફોરવર્ડ, કેમ કે ત્યાં અંદર એન્ટ્રી નથી કરવા. આપણી પાસે બીજું કામ છે અત્યારે, ત્યાં કિચનનું કામ હજી ચાલુ છે તો એ હજી નથી અપાતું, તો તેના માટે પણ જવાનું છે ત્યાં. તો અહીંયા મેં એક વસ્તુ જોયું છે કે જે ઝાડ હોય ને, ઝાડ એની છાલ કે ને તો એ વ્હાઇટ કલરની છે. આખું ઝાડનું ઓરિજિનલ ઝાડ છે પણ એની છાલ એક એક નીકળતી જાય છે પણ વ્હાઇટ કલરની. આખું ઝાડના 2 ઝાડ છે અહીંયા, મસ્ત ઝાડ છે. અત્યારે એનું પાન કંઈ નથી કેમ કે સમર આવે તો પાન આવશે, પણ કંઈક અલગ નવું આ ઝાડ છે. મને તો પહેલી વાર દેખ્યું કે વ્હાઇટ સ્કિન નીકળે છે એની, જે છાલ કે જો એ નીચે લટકે છે અત્યારે. તો એવી જ રીતના ત્યાં બીજાની પણ છે જો. તો આ કંઈક નવું જ ઝાડ છે. અત્યારે મેં જોયું કે વ્હાઇટ કલરનું એનું થડ થાય અને એની સ્કિન પાછી નીકળે વ્હાઇટ કલરની અને ઝાડ પણ વ્હાઇટ જ છે આખું. તો એક બીજું પણ ઝાડ છે કે એની રેડ કલરની સ્કિન છે. તો આ તો અહીંયા કંઈક અજીબ જ અલગના ઝાડ છે કે રેડ કલરમાં છે. આ આખું પત્તા જ રેડ કલર, ઓલું સ્કિન આખી રેડ કલરની છે.
ઉપર ઘૂસી ગયા અને ખાઈ લઈએ પછી પાછા કામ પર પહોંચી જઈએ. તો આજે આપણી પાસે આવી ગયા છે. એક દિવસ આવી ગયો હતો વચ્ચે, તો આટલું કબાટ ડ્રોવરને બધા ફિટ કરી ગયો હતો, પણ વિડીયો નહોતો બનાવ્યો કેમ કે મોબાઈલમાં એટલું બધું ઓલું નહોતું સ્ટોરેજ જેવું. આજે થોડું સ્ટોરેજ બનાવ્યું અને આ વિડીયો તમને બતાવું કે જો આવી રીતના ડ્રોવરને બધા ફિટ કરીને ખાસ, અને ઉપરના અત્યારે આ સેલ્ફ સ્ટાર્ટ કરી નાખ્યું ઓલરેડી મેં આવીને. તો આ છે ઉપરના સેલ્ફ આવશે ડ્રોવર, અને આ નીચેના છે. અને વર્કટોપ બાકી છે સેટઅપ કરવાનું કેમ કે ગેસની લાઈન ને પાણીની લાઈન બધું બાકી છે લેવાની. તો સિંક અહીંયા આવશે અને આ ગેપ છે એમાં ગેસ આવશે. તો ગેસ લાગશે અને બટન સ્વિચ સોકેટ બકેટ બધું લગાવવાનું બાકી છે. અને આ જે બટન 3 વોલ દેખાય છે ને એમાં આવશે ટાઇલ્સ. તો જોતા રહેજો. અને આજનું આ છે સેટઅપ કરું છું અત્યારે, અને થઈ જાય એટલે તમને પાછું બતાવીશ કે શું કેટલા ડ્રોવર બનાવ્યા છે. તો એ ડ્રોવર બધા ફિટ થઈ ગયા છે હવે, અને બસ રહી ગયા છે હેન્ડલ. તો આ હેન્ડલ અત્યારે ફિટ કરવાના છે, અને હેન્ડલ ફિટ થઈ જાય તો પછી બતાવો. ને ઇલેક્ટ્રિકનું પણ કામ કરી નાખ્યું છે. તો આ ફ્યુઝ બોર્ડ લગાવી દીધો છે ને બધા એમાં કનેક્શન બધું આપી દીધું છે, પણ ઇલેક્ટ્રિક હજી કોઈ લેમ્પ હજી લીધા નથી, બાકી છે. તો મેન પાવરનો પાવર પણ બાકી છે. તો હવે એ પછી કાલે કરતા શકશો બધી. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને ઘણા દિવસ પછી પાછું વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે કેમ કે થોડીક તબિયત સારી નહીં હતી, એટલા માટે વિડીયો નહોતો બનાવતા. તો આજે વેધર પણ એટલું સારું છે, બારે એકદમ તડકો છે, અને હવે ધીરે ધીરે વેધર મસ્ત થતું જાહે. સમર આવી જાહે અને સારું ઠંડી બી આવી જાહે. ઠંડી આમ તો જાવી જોઈએ, બહુ ઠંડી ખાધી, હવે થોડુંક તડકો ખાવાનું આવવું જોઈએ. હા ધ્યાનજી, ધ્યાનજીને તો બહુ મજા આવે તડકામાં. હા ને ધીરું, એ તો તડકો પડે એટલે સીધા ધ્યાન છે તો ગાર્ડનમાં નીકળી જાય કેમ કે એને બહુ મજા આવે ગાર્ડનમાં. ત્યાં ઝૂલો ઝૂલવાનું અને ગાર્ડનમાં રમવાનું. અને હજુ બારે વેધર પણ એમ જ છે. વાગ્યા છે કેટલો ટાઈમ પડી જાય તો નીચે, તો અહીંયા ટાઈમ થશે 5 વાગી ગયા છે, અને હજી બારે અંજવાળું છે એટલે ધીરે ધીરે અંજવાળું થતું જાહે. તો આજે બનાવવાનું છે મસ્ત કંઈ નવું. એમ તો બધા બનાવતા જ હોય છે, પણ મેં વિડીયોમાં આ નથી બનાવ્યું. તો આજે સાબુદાણાની ખીચડી બનાવવાની છે. એમ તો દાળ ભાત પણ બનાવવાનું છે, રાઈસ બની ગયું છે, અને દાળને કૂક કરવા મૂકી દીધી છે. અને હવે મેં સાબુદાણાની ખીચડી બનાવવાની છે. તો મેં આ 4 કલાક સુધી પાણીમાં પલાળી દીધા હતા, અને એકદમ મસ્ત પોછા થઈ ગયા છે. તો હવે તેને આપણે વઘારવાના છે ખીચડી બનાવવા માટે. તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા 3 બટેટા લીધા છે. તો અહીંયા બટેટા ધોઈને એકદમ જારીવારીમાં ભરી લીધા છે, એટલે પાણી બધું બહાર નીકળી જાય. એટલે આપણે વઘારીએ એટલે એમાં પાણી ન. તો અહીંયા મેં સાબુદાણાની ખીચડી વઘારવા માટે નોન સ્ટિક પેન લીધી છે, અને આપણે ઘીથી બનાવવાનું. તો મેં પહેલાં અહીંયા થોડુંક તેલ નાખી દઉં. તેલ નાખી દીધું, અને હવે તેમાં નાખવાનું છે ઘી. ઘી નાખવાથી ખીચડીનો ટેસ્ટ બહુ સારો લાગે છે. તો અહીંયા મેં આ નાની 4 ચમચી ઘી નાખ્યું છે.
એના માટે લીલા મરચાં અને આમાં મીઠો લીમડો પણ નખાય, અને મીઠો લીમડો નથી તો એમને જ બનાવવાની છે ખીચડી. અહીંયા ઘી ગરમ થઈ ગયું. હવે આમાં નાખવાનું છે જીરું. તો મેં થોડુંક જીરું વધારે નાખ્યું છે. જીરુંનો ટેસ્ટ ખીચડીમાં બહુ સારો લાગે છે, તો જીરું નાખ્યું. અને જીરુંને બરવા દેવાનું નથી, ખાલી લાલ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી નાખીએ અને જીરું થોડુંક શેકાઈ જાય. અને લીલા મરચાં બટેટા મેં નોનસ્ટિક પેન એટલા માટે બનાવું છું સાબુદાણાની ખીચડી, કેમ કે નોનસ્ટિક પેનમાં સાબુદાણાની ખીચડી ચોટે નહીં, અને સ્ટીલ હોય તો તેમાં સ્ટીલમાં થોડી વાર ચોટી જાય છે, એટલા માટે નોનસ્ટિકમાં બનાવી છે. અને જલ્દી બનાવી અને નોનસ્ટિકમાં સ્ટીલના બર્તનમાંથી કાઢી લઈએ તો ઓરાઈટ છે. એકદમ કૂક થવા દેવાનું છે ધીમે ધીમે. એમાં હવે મીઠું નાખી દઉં એટલે ત્યાં મેં એક આખી અને અડધી ચમચી મીઠું નાખ્યું છે. ખીચડી બનાવો સ્વાદ અનુસાર જેટલું આપણે ટેસ્ટ મોડું ખાતા હોય તો ઓછું નાખવાનું, જરાક સારું ખાવાનું વધારે નાખવાનું. અહીંયા મેં બટેટાને ઢાંકી દઉં એટલે બટેટા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે વેટ કરીએ. 5 મિનિટ પછી પાછા ચેક કરીશું બટેટાને. તો બટેટા ચેક કરવાનો ટાઈમ થઈ ગયો છે, 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. અને બટેટા હવે ખુલ્લા કરી નાખર અને ફ્રાય પણ થઈ ગયા મસ્ત એકદમ. તો હવે આમાં મેં થોડીક નાખવાની છે હળદર, કેમ કે બટેટા કૂક થઈ ગયા છે તો હળદર નાખી દઈએ. આ બધા વ્રત માટે બનાવતા હોય છે, તેમાં બદામ પણ નાખીએ, અને જે માંડવીના પીનટ્સ હોય તે પીનટ્સને પણ શેકી અને તેની સાલ કાઢી અને તેનો ભૂક્કો કરી મેં નાખે. પણ અમને લોકોને નટ્સ એટલા બધા નથી સારા લાગતા ખીચડીમાં. આ અમે આવી રીતે સિમ્પલ જ બનાવીએ છીએ. સિમ્પલ પણ બહુ સારી લાગે છે. અને મેં આ હંમેશા વધારે જ બનાવતી હોય છે, કેમ કે બધાને ખાવાની બહુ ગમે છે. તો સ્કૂલ ટિફિનમાં પણ સાસ્તી લઈને જાય છે, એટલા માટે થોડીક વધારે બનાવી છે. અને ધીરે ધીરે મિક્સ કરી દઉં. અને એવું લાગે તો નાની સ્પૂન લઈને મિક્સ કરીશું, કેમ કે મોટી સ્પૂનથી બરાબર નીકળી જાય. અને હવે આપણે આમાં થોડુંક એક લીંબુનું જ્યુસ નાખવાનું છે. તો મેં આમાં એક લીંબુનું જ્યુસ નાખી દઉં ખટાશ માટે. તો લીંબુનો ટેસ્ટ પણ બહુ સારો લાગે છે, ખાટો ખાટો. ધીમે ધીમે મિક્સ કરી દઈએ. અને આપણામાં ટેસ્ટ કરીને ચેક પણ કરી શકીએ છીએ કે થોડું મોરું હોય તો મીઠું પણ નાખી શકાય.
ગેસ ફાસ્ટ કરું એટલે જે સાબુદાણાના બધા દાણા છે તે થોડા ગરમ થઈ જાય અને છૂટા છૂટા જ રહે, બહુ કૂક નથી કરવાનું. થોડી વાર માટે જલ્દી જલ્દી મિક્સ કરવાનું છે. અને અહીંયા લીધા છે લીલા ધાણા. ધાણાને પણ સાબુદાણાની ખીચડીમાં મિક્સ કરી દઈએ એટલે આપણા એકદમ થઈ જાય મસ્ત સાબુદાણાની ખીચડી. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો, ગમે તો લાઈક પણ કરજો ખીચડી બનાવીને, અને જે લોકો નવા હોય તે લોકો સબસ્ક્રાઈબ પણ કરજો વિડીયોને. તો અહીંયા ખીચડી બી સાબુદાણાની બનાવી અને સાથે દાળ અને રાઈસ પણ બનાવી નાખ્યું છે. તો દાળ ભાત અને ખીચડી